નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીવ વિજ્ઞાન ચેપ્ટર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન પાર્ટ 6 ની ચર્ચા કરીશું. આપણે છેલ્લા લેક્ચરની અંદર વિડીયોની અંદર સ્ત્રી કેસરની રચનાની ચર્ચા કરેલી. પ્રત્યેક સ્ત્રી કેસર 3 ભાગ ધરાવે. સૌથી ટોચનો ભાગ પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. આ 3 ભાગ સ્ત્રી કેસરમાં આવેલા હોય, જે આકૃતિ સાથે આપણે ચર્ચા કરેલી. આજે હવે આપણે ત્યારબાદ નવા પ્રશ્નની ચર્ચા કરીએ. મહાબીજાણુધાની અંડકની રચના આકૃતિ સહ સમજાવો. પ્રશ્ન ખાસ અગત્યનો વિદ્યાર્થી મિત્રો, અંડકની રચના આકૃતિ સહ સમજાવો. 3 ગુણની અંદર આ થિયરી પૂછાઈ શકે. આકૃતિ પણ 3 વાર તમારે ડ્રો કરવાની છે, એટલે આકૃતિ સાથે આ થિયરી પૂછાવાની શક્યતા છે. ખાસ અગત્યની થિયરી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ચર્ચા કરીએ મહાબીજાણુધાની અંડક શું છે. તો અંડક એ નાની રચના છે જે દંડ વડે જરાયુ સાથે જોડાયેલી હોય છે, જેને અંડક નાલ કહે છે અથવા અંડક દંડ કહે છે. એટલે કે અંડક એક નાની રચના જે દંડ વડે જરાયુ સાથે જોડાયેલી હોય, જેને અંડક નાલ કે અંડક દંડ કહે છે. અંડકનો દેહ જે ભાગ વડે અંડક નાલ સાથે જોડાયેલો હોય તેને બીજ કેન્દ્ર કહે છે. અને બીજ કેન્દ્ર એ અંડક અને અંડક નાલ વચ્ચેનું સંગમ સ્થાન. ચાલો એને આપણે ઝડપથી હવે આકૃતિ સાથે સમજીએ. જો વિદ્યાર્થી મિત્રો, આ ભાગ જે છે જરાયુ, આપણે ડેફિનેશનની જે વાત કરેલી છે આકૃતિમાં જુઓ, અહીંયા જરાયુ જે આપેલું છે. અંડક એ નાની રચના, આ આખો અંડકનો ભાગ છે. અંડક આખી નાની રચના છે જે દંડ વડે, આ જે આકૃતિની અંદર આ ભાગ જે દર્શાવેલો છે એ જરાયુ, અંડક એ દંડ વડે જરાયુ સાથે જોડાયેલો હોય છે, જેને અંડક નાલ, અહીંયા જુઓ, અંડક નાલ અથવા અંડક દંડ તરીકે ઓળખાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અને અંડકનો દેહ જે ભાગ વડે અંડક નાલ, આ અંડક નાલ છે, અંડક નાલ સાથે જોડાયેલો હોય તેને કહેશું આપણે બીજ કેન્દ્ર. આ બીજ કેન્દ્ર એટલે કે અંડક પ્લસ અંડનાલ. અને બીજ કેન્દ્ર આ જે ભાગ છે એ જો આખું અંડક, આખું અંડક અને ઉપરનો ભાગ છે અંડક નાલ, એટલે બંને વચ્ચેનું સંગમ સ્થાન, જોડતો ભાગ. ઉપરનો ભાગ છે અંડક નાલ, નીચેનો ભાગ આખો અંડક, વચ્ચેનો ભાગ એ બીજ કેન્દ્ર, એટલે બંનેને જોડતો ભાગ હોવાથી એ સંગમ સ્થાન. એટલે આ MCQ પણ યાદ રાખવાનો કે બીજ કેન્દ્ર એ અંડક અને અંડક નાલ વચ્ચેનું સંગમ સ્થાન છે. હવે દરેક અંડક 1 કે 2 રક્ષણાત્મક આવરણો ધરાવે છે. અહીંયા 2 આવરણ અંડકની અંદર આપેલા છે આકૃતિમાં જુઓ. આ બાહ્ય અંડક આવરણ, આ અંદરનું અંત અંડક આવરણ. એટલે કે દરેક અંડક 1 થી 2, અહીંયા 2 આપેલા છે, 1 કે 2 રક્ષણાત્મક આવરણ ધરાવે, જેને આપણે કહેશું અંડક આવરણો. ચાલો હવે આપણે ફરીથી થિયરી ઉપર આવીએ. હવે દરેક અંડક 1 કે 2 રક્ષણાત્મક આવરણો ધરાવે છે, જેને કહેશું અંડકાવરણો. હવે આ અંડકાવરણો સમગ્ર પ્રદેહને આવરિત કરે છે. સમગ્ર પ્રદેહ વિસ્તાર જે છે, બાહ્ય અંડકાવરણ અને અંત અંડકાવરણ એને આવરિત કરશે. સિવાય કે અંડકના ટોચના ભાગે એક નાનું છિદ્ર, અંડક છિદ્ર કે બીજાંડ છિદ્રને આવરતું નથી.
સિવાય કે અંડકના ટોચના ભાગે એક નાનું છિદ્ર અંડક છિદ્ર કે બીજાંડ છિદ્રને આવરતું નથી. અને અંડક છિદ્રના સામેના છેડે અંડક તલ આવેલું છે, જે અંડકનો તલ ભાગ છે. હમણાં આપણે એ આકૃતિમાં સમજશું, આકૃતિ સાથે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો, ત્યારબાદ હવે અંડકાવરણોથી ઘેરાયેલા કોષોના સમૂહને પ્રદેહ તરીકે ઓળખશું. પ્રદેહ કહે છે ન્યુક્લિયસ. એટલે બાહ્ય અંડકાવરણ અને અંત અંડકાવરણથી ઘેરાયેલો જે અંદરનો કોષનો સમૂહ છે તેને આપણે અહીંયા પ્રદેહ તરીકે ઓળખશું. અને પ્રદેહના કોષો વિપુલ પ્રમાણમાં સંચિત ખોરાક ધરાવે છે. એટલે પ્રદેહ વિસ્તારની અંદર પુષ્કળ પ્રમાણમાં ખોરાક સંચિત થયેલો હોય, સંગ્રહ થયેલો હોય છે. અને પ્રદેહની અંદર ભ્રૂણપુટ એમ્બ્રિયો સેક અથવા માદા જન્યુજનક હોય છે. અને અંડકમાં સામાન્ય રીતે એક મહાબીજાણુમાંથી સર્જાયેલ એક ભ્રૂણપુટ આવેલું હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા હવે તમને આ આકૃતિ આપણે દોરવાની થાય છે, ડ્રો કરવાની થાય છે. જો આકૃતિની અંદર બીજ કેન્દ્ર, આ ઉપરનો ભાગ અંડનાલ, આ અંદરનો ભાગ અંડક, આ બેને જોડતો ભાગ એટલે બીજ કેન્દ્ર સંગમ સ્થાન અંડનાલ, આ અંડ છિદ્ર એની પણ હમણાં આપણે વાત કરશું. ત્યાર પછી અંદર અંડ છિદ્ર તલ, આ બાહ્ય અંડકાવરણ, આ અંત અંડકાવરણ, આ આખો વિસ્તાર પ્રદેહ જે આપણે હમણાં વાત કરી કે એમાં પુષ્કળ પ્રમાણમાં અહીંયા સંચિત ખોરાક અહીંયા રહેલો હશે પ્રદેહ વિસ્તારની અંદર. અને પ્રદેહની અંદરનો ભાગ એટલે ભ્રૂણપુટ. ભ્રૂણપુટ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ આકૃતિ 3 વાર ડ્રો કરવી પડશે. જો અહીંયા અંડકાવરણો સમગ્ર, આ બાહ્ય અને અંત અંડકાવરણો સમગ્ર પ્રદેહ, આ પ્રદેહ વિસ્તાર પ્રદેહને આવરિત કરે છે. સિવાય કે અહીંયા જુઓ ઉપરનો ટોચનો ભાગ, સિવાય કે અંડકના ટોચના ભાગે એક નાનું છિદ્ર અંડક છિદ્ર કે બીજાંડ છિદ્રને આવરતું નથી. અહીંયાથી ગેપ છે, જુઓ આ વચ્ચેનો ગેપ એ અંડક છિદ્ર કે બીજાંડ છિદ્ર તરીકે ઓળખાય, જેને આવરતું નથી. અને અંડ છિદ્રના સામેના છેડે, એટલે આ સામેનો છેડો, આ નીચેનો સામેના છેડે અંડક તલ આવેલું હોય છે. આ અંડક તલ છિદ્ર અથવા નાભી. અને અંડક તલ આવેલ છે જે અંડકનો તલ ભાગ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આકૃતિ દ્વારા જ આ થિયરી યાદ રહી જશે. ચાલો હવે જો મહાબીજાણુ જનન. હવે મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુના નિર્માણને મહાબીજાણુ જનન કહે છે. અને અંડકમાં પ્રદેહના અંડ છિદ્રીય પ્રદેશમાં સામાન્ય રીતે એક મહાબીજાણુ માતૃકોષનું વિભેદન થાય છે. અહીંયા ખાસ અંડકમાં પ્રદેહના અંડ છિદ્રીય પ્રદેશમાં સામાન્ય રીતે એક મહાબીજાણુ માતૃકોષનું વિભેદન થાય છે, જે ઘટ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતો મોટો કોષ છે. અને મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે છે. હવે જો અર્ધીકરણ પામે પરિણામે 4 મહાબીજાણુઓ સર્જાય છે. આપણે આગળ સમવિભાજન અને અર્ધીકરણ બંને ક્રિયાઓ ધોરણ 11માં ભણી ગયેલા છે. અર્ધીકરણ થાય એટલે એમાંથી 4 મહાબીજાણુ સર્જાય. પણ અહીંયા 4 મહાબીજાણુઓ સર્જાશે, તેમાંથી 3 સક્રિય રહે, 3 નાશ પામે, 1 સક્રિય રહેશે. 3 નાશ પામશે મહાબીજાણુ અને 1 મહાબીજાણુ સક્રિય રહેશે એમાંથી. જો ફરીથી કે મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુના નિર્માણને આપણે મહાબીજાણુ જનન તરીકે ઓળખવાનું. અને અંડકમાં પ્રદેહના અંડ છિદ્રીય પ્રદેશમાં સામાન્ય રીતે 1 મહાબીજાણુ માતૃકોષનું
વિભેદન થાય છે, જે ઘટ કોષ રસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતો મોટો કોષ જ છે. અને મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે એટલે એમાંથી 4 મહાબીજાણુઓનું સર્જન થાય છે. હવે માદાજન્યુજનક હવે મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓમાં 4 પૈકી હમણાં આપણે જે આગળ વાત કરી રહ્યા છીએ 3 મહાબીજાણુઓ અવનત એટલે કે નાશ પામે. 4 પૈકી 3 મહાબીજાણુઓ અવનત નાશ પામે છે અને માત્ર એક જ મહાબીજાણુ સક્રિય રહે છે. અને માત્ર સક્રિય મહાબીજાણુમાંથી માદાજન્યુજનક એટલે કે ભ્રૂણપૂટનો વિકાસ થાય છે. એટલે કે 4 જે મહાબીજાણુ અર્ધીકરણ દ્વારા નિર્માણ પામેલા છે તે પૈકી મોટા ભાગની સપુષ્પ વનસ્પતિઓમાં 3 મહાબીજાણુઓ નાશ પામશે અને એક મહાબીજાણુ જે સક્રિય રહે જીવિત રહેશે. એ સક્રિય મહાબીજાણુ જ ત્યાર પછી માદાજન્યુજનક કે ભ્રૂણપૂટનો વિકાસ કરશે. આમ અહીંયા આપણે એક જ મહાબીજાણુમાંથી એક જે સક્રિય રહેલો એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપૂટના નિર્માણની આ પદ્ધતિને એક બીજાણુ વિકાસ અથવા મોનોસ્પોરિક તરીકે ઓળખી શકીએ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આ થિયરી માદાજન્યુજનક અહીંયા સુધી આ થિયરી લખવાની થાય. હવે એની 3 આકૃતિ બીજી આપેલી છે, આ પણ ડ્રો કરવાની. આ પહેલી આકૃતિ એ આકૃતિ જે આપેલી છે એમાં અંડકના ભાગ જેમાં મોટા મહાબીજાણુ માતૃકોષ છે. અહીંયા મહાબીજાણુ માતૃકોષ આખો મોટો છે. અહીંયા અંડક છિદ્રીય છેડો, આ વિસ્તાર પ્રદેહ અને આ મહાબીજાણુ માતૃકોષ. બીજી આકૃતિની અંદર પણ સેમ જ છે, પ્રદેહ વિસ્તાર અને 2 છે. અહીંયા એક જ હતું, આ એક મહાબીજાણુ માતૃકોષ, અહીંયા 2 મહાબીજાણુ માતૃકોષ એટલે દ્વિકોષીય 1 અને 2. અને ત્રીજી આકૃતિ જે આપેલી છે એ ચતુષ્કીય 4 છે. એમાં અંડ છિદ્રીય છેડો 1, 2, 3 અને 4 મહાબીજાણુ ચતુષ્ક એટલે કે અંડકના ભાગ જેમાં મોટા મહાબીજાણુ માતૃકોષ અને મહાબીજાણુ દ્વિકોષીય અને ચતુષ્કીય અવસ્થા પ્રદર્શિત કરે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ ચતુષ્કીય, આ દ્વિકોષીય 2 અને આ એકકોષીય એક જ મહાબીજાણુ માતૃકોષ. ચાલો, ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ થિયરી? હવે આપણે આ થિયરીને ચાર્ટ દ્વારા કઈ રીતે, આકૃતિ દ્વારા કઈ રીતે સરળતાથી યાદ રાખી શકીએ એની વાત કરીએ. થિયરી ફરીથી શરૂઆત કરીએ આપણે આકૃતિ દ્વારા. અંડક, તો આ આખું અંડક એ નાની રચના જે આ દંડ આ આકૃતિમાં આપેલું છે. આ આકૃતિ દ્વારા થિયરી યાદ રહી જશે વિદ્યાર્થી મિત્રો. આ એક જ આકૃતિ દ્વારા આખી થિયરી યાદ રાખવાની આપણે. અંડક તો એ નાની રચના જે દંડ વડે આ જરાયુ સાથે જોડાયેલી હોય, જેને આપણે કહેવાનું અંડનાલ કે અંડક દંડ. હવે અંડકનો દેહ જે ભાગ અંડનાલ સાથે, આ દેહ ભાગ અંડકનો ભાગ છે એ અંડનાલ સાથે અહીંયા જોડાયેલો છે, જેને કહેવાનું બીજ કેન્દ્ર. અને બીજ કેન્દ્ર એ અંડક, આ અંડક અને અંડનાલ વચ્ચેનું શું છે? સંગમ સ્થાન. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે દરેક અંડકની અંદર 2 રક્ષણાત્મક આવરણો આવેલા હોય. આ બાહ્ય અંડકાવરણ, આ અંદરનું એ અંત અંડકાવરણ, જેને અંડકાવરણો તરીકે ઓળખવાનું. હવે આ અંડકાવરણો સમગ્ર પ્રદેહ, આ પ્રદેહ વિસ્તાર, પ્રદેહ સમગ્ર પ્રદેહને આવૃત કરે છે. એટલે કે સિવાય કે અહીંયા ટોચના ભાગે, અહીંયા માત્ર સિવાય કે અંડકના ટોચના ભાગે એક નાનું છિદ્ર, અંડક છિદ્ર કે બીજાણ છિદ્રને આવરતું નથી. અને અંડક છિદ્રના સામેના છેડે, આ સામેનો છેડો નીચે અંડક તલ આવેલું છે, જે અંડકનો તલ ભાગ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ જો
હવે અંડકાવરણોથી, આ અંડકાવરણો બાહ્ય અને અંત, અંડકાવરણોથી ઘેરાયેલા કોષોના સમૂહને આ વિસ્તાર પ્રદેહ તરીકે ઓળખશો. આખો આ વિસ્તાર પ્રદેહ. જે પ્રદેહ વિસ્તાર જે છે, પ્રદેહના કોષો વિપુલ પ્રમાણમાં અહીંયા સંચિત ખોરાક ધરાવે છે, એટલે અહીંયા ખોરાકનો સંગ્રહ થશે. અને આ પ્રદેહ વિસ્તાર, તેની અંદરનો ભાગ, આ અંદર જેને આપણે ભ્રૂણપુટ અથવા માદાજન્યુજનક તરીકે ઓળખશું. અને મહાબીજાણુમાંથી સર્જાયેલ એક ભ્રૂણપુટ, સર્જાયેલું આ એક ભ્રૂણપુટ એમાં આવેલું હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ આકૃતિ ઉપરથી જ આ થિયરી આવડી જશે. હવે એમાં જુઓ, મહાબીજાણુ જનન એટલે કે મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુના નિર્માણની પ્રક્રિયાને, મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુના નિર્માણની પ્રક્રિયાને મહાબીજાણુ જનન કહે છે. હવે એમાં અંડકના પ્રદેહમાં અંડછિદ્રીય પ્રદેશમાં સામાન્ય રીતે એક મહાબીજાણુ માતૃકોષનું વિભેદન થાય, જે ઘટ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતો હોય અને અર્ધીકરણને પરિણામે, હવે એનું અર્ધીકરણ થાય મહાબીજાણુનું, એટલે 4 મહાબીજાણુ એમાંથી સર્જાય. 4 જે બનશે એમાંથી 3 નાશ પામે, એક સક્રિય રહે, જેમાંથી માદાજન્યુજનક કે ભ્રૂણપુટનો વિકાસ થાય. એટલે કે એક સક્રિય, એક જ મહાબીજાણુમાંથી, આ એક એટલે મોનોસ્પોરી, એક મહાબીજાણુમાંથી ભ્રૂણપુટના નિર્માણની પદ્ધતિને એક બીજાણુ વિકાસ તરીકે ઓળખાય. એક સક્રિય જે રહેશે એને આપણે શું કહેશું? માદાજન્યુજનક કે ભ્રૂણપુટ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ આકૃતિ દ્વારા તમે સરળતાથી આ થિયરી હવે સમજી શકશો. અને અહીંયા અંડછિદ્રીય છેડો ઉપરનો ભાગ, આ પ્રદેહ વિસ્તાર, આ સુસ્પષ્ટ કોષ કેન્દ્ર, આ મહાબીજાણુ માતૃકોષ, ઘટ કોષરસ એનું અર્ધીકરણ થાય. અને આ આકૃતિ આપણને ચતુષ મહાબીજાણુની આપેલી છે, 1, 2, 3 અને 4. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર.